વગર મોબાઈલે આજ આ 50 વર્ષથી આ જગ્યા હાલે છે અમારી. કોઈ ઘડિયાળ બાંધવી, કોઈ ગાડી રાખવી, ભૌતિક સુવિધાથી પર ક્ષણભર પણ નથી રહી શકતા. નથી રહી શકતી. તેમ છતાં પણ તમે એમાં જીવો છો, તેમ છતાં પણ જીવન શક્ય બને છે. અહીંયા જે પૈસો આવે ને પબ્લિકનો, એ એના પરસેવાનો પૈસો છે. એ પબ્લિકના પરસેવાના પૈસાથી મારે ડીઝલનો ધુવાળો કઢાય નહીં, એટલે હું ગાડી ના રાખી શકું. અને 2-3 વાંધા છે હું કહું તમને. નાક ને આબરૂ બધાને હરખા હોય છે. શરમાવી નહીં એને બહાર જવા દે, ગેટ બહાર વાં એક સેવકને પૈસા મોકલી. કોઈ પણ સમસ્યા આ જગ્યા પર આવે અને કે બાપુ લાલ બાપુ પાસે જાશું તો કંઈક એનો રસ્તો નીકળશે. અનેક પ્રકારના સમાધાન, જે જોરદાર ખૂન એકબીજા કરી નાખ્યો એવા સમાધાન પણ અહીંયા થયા છે. શક્તિનો અનુભવ મેં કરેલો છે અને મેં કરે એ અનુભવથી બીજાને પણ ઘણાને અનુભૂતિ કરાવી છે. એની અંદર કસોટી પણ આવે. હું પહેલા તો વેણુ સિમેન્ટ પાઇપના કારખાનામાં કામ કરતો સાધના કરતો. મારી હગી માને વીછી કર્યો અને વીછી કર્યો તો કેવો કર્યો, હાવ ટાટા બોર થઈ ગયા, હાવ મરણ હરણ થઈ ગયા. મને એક ભાઈ બોલાવા આવ્યા સાયકલ લઈ કે માને વીછી કર્યો છે ને તમે હાલો. મેં મારે સંકલ્પ છે, નિયમ છે, હું સંકલ્પ ના છોડી શકું. એ માં છે ને આ માં છે. એવા સમયે વ્યક્તિને જ્યારે કોઈ ઠેકાણું ન જડે, એવી કોઈ જગ્યા ન જડે, ત્યારે વ્યક્તિ શું કરે? આજ માણસ સંકલ્પ ચૂકી ગયું છે. બોલીને ઘડીકમાં ફરી જાવ એટલે કાંઈ નહીં. દેવની માનતા કરી દેવને મેલી દી, જો ભેટમાં આવે એટલે. ડૉક્ટર થાકી ગયા હોય, ડૉક્ટર કદાચ ત્યાંથી રજા આપી દીધી. એવા દર્દી પણ તેડીને આવે દર્દીને, કેન્સર, HIV અથવા બીજા કોઈ દર્દીઓ, એને બધાને જડીબુટી અથવા વનસ્પતિ એ બધું ઓળખાવી અને અહીંથી લખી દઈએ. માણસ થાકી જાય, હારી જાય, હાંફી જાય, ત્યારે મુશ્કેલી પડે ત્યારે માણસની શ્રદ્ધા છે, એની આસ્થા છે, તે વધુ અડગ બનતી હોય છે. પરંતુ એવા સમયે વ્યક્તિને જ્યારે કોઈ ઠેકાણું ન જડે, એવી કોઈ જગ્યા ન જડે, ત્યારે વ્યક્તિ શું કરે? એક એવો સમય હતો કે કોઈ પરિવારના મુરબ્બીઓ એમની પાસે જતા. ધીરે ધીરે સમય બદલાયો, સાધુ સંત પાસે જતા. પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિ ક્યાં જાય? પરંતુ આ સમય વચ્ચે પણ આપણે ઘણી વખત સાંભળ્યું હોય, પુસ્તકોમાં વાંચ્યું હોય તપ તપસ્યા વિશે. પરંતુ કોઈ તપસ્યા કરતું હોય, તપ કરતું હોય, આપણે જોયું એવું કદાચ બહુ ઓછું બનતું હોય છે. ઉપલેટા નજીક ગધેથળ અને ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ આજે પણ 28 વર્ષથી એમની તપસ્યા, અને આ સમયમાં પણ કદાચ આપણે કોઈ વાર્તા સાંભળતા હોય એવી વાત લાગે. આજના સમયમાં કોઈ ભૌતિક સુવિધા નહીં, તેમ છતાં પણ તેમનું તપ તપસ્યા દૂર દૂરથી, દેશ વિદેશથી લોકોને અહીં, મેં જેમ કીધું એમ કે વ્યક્તિ જ્યારે થાકી જાય ત્યારે આ જગ્યા પર આવે છે, આ ભૂમિ પર આવે છે. અને બાપુના એવા લાખો ભક્તો હશે, હજારો કરોડો ભક્તો હશે કે જે થાકી જાય, આપી જાય, અહીંથી કદાચ રડતા આવે છે અને અહીંથી હસતા મૂકી જાય છે. પૂજ્ય લાલ બાપુ આપણી સાથે છે. આપણે કોઈ સવાલ કરીએ એવી આપણી ઓકાત નથી, પરંતુ બાપુ સાથે સંવાદ કરવો છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ, માણસ થાકી જાય, હારી જાય, અંદરથી માણસ ખુદ સાથે વાત કરતો હોય. માણસ સૌથી થાકે ત્યારે ખુદ સાથે, આત્મા સાથે વાત સૌથી વધુ કરતો હોય. પરંતુ એ વાત જ્યારે પૂરી થાય ત્યારે કોઈ એવી જગ્યા ગોતે કે જ્યાં હું ઠલવાઈ જાઉં, કોઈને વાત ખુલીને કરી શકું. આ એવી જગ્યા કે લોકો પોતાના પરિવારની વાત હોય, કોઈ રોગ હોય, કોઈ પણ સમસ્યા આ જગ્યા પર આવે અને કે બાપુ લાલ બાપુ પાસે જાશું તો કંઈક એનો રસ્તો નીકળશે. આ સમયમાં આટલી આસ્થા લોકોનું, આ સમયમાં તપની વાત આવે તો કઈ રીતે શક્ય બને? કેમ કે ગાયત્રી મંત્રની સાધના આજે 50 વર્ષ થયા અને ગાયત્રી મંત્રની અંદર એટલી બધી તાકાત પડેલી છે. કેમ કે ગાયત્રી મંત્ર દરેક મંત્રોમાં મુંગટમણી છે. બીજા મંત્રો છે એ બધા મંત્રો ખોટા નથી, બધા સાચા છે. તો ગાયત્રી મંત્ર થોડોક લાંબો છે, પણ 24 અક્ષરની અંદર 3 લોક અંદર સમાઈ ગયેલા છે. અને ગાયન કરે એને તારે એ જ ગાયત્રી. તો માણસ જ્યારે કંટાળે છે અને બહુ થાકી જાય છે ત્યારે પછી ગમે એ દેવસ્થાનો કે ગમે એ જગ્યાએ માણસ એટલો બધો
ભટકી પણ જાય છે, પણ ક્યાંય સ્થાન મળતું નથી અને શાંતિ મળતી નથી. તો અહીંયા અમારે કોઈ જાતના આશ્રમની અંદર દોરા ધાગા નહીં, કોઈ ફંદ નહીં, કોઈ કાંઈ નહીં. આજે 21 કલાક અંદર અમે દિવસના સાધનામાં રહી છીએ અને 3 કલાક જ અટાણે બહાર આવી છે 8 થી 11. એ 8 થી 11 આવી એમાંય દર્દીઓ જેવા કે કેન્સર, HIV અથવા બીજા કોઈ દર્દીઓ, એને બધાને જડીબુટી અથવા વનસ્પતિ એ બધું ઓળખાવી અને અહીંથી લખી દઈએ અને એ અહીંથી લઈ જાય ને એની રીતે દવા લઈને ખાય અને સાજા થાય. એવા અનેક દાખલા છે. પણ કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના જે દર્દીઓ આવે એને ભોજને પણ અહીંયા કરવાનું, ચા પાણી પણ અહીંયા પીવાનું, બધું ફ્રી, કોઈની પાસે કાંઈ લેવાનું નહીં. પણ જે આપે તપસ્યા અને સાધના કરી છે એનો સદુપયોગ કરી અને કોઈ ગરીબ માણસોની દુઆ લાગે તો આપના તપમાં બળ વધી જાય અને સાધનામાં સાધના આપને સહેલી પડે. એટલે ઘણાના આશીર્વાદ પણ આમાં મળે છે. એટલે એ આશીર્વાદ લેવા માટે આ સેવા અમે કરીએ છીએ. અમારા આશ્રમના નિયમ 3 નિયમ છે: ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. કેમ કે અહીંયા અન્નક્ષેત્ર હાલે છે એટલે કાયમી 500-800 માણસ ભોજન કરે છે, બધું ફ્રી બધા માટે. તો જે આવે છે એ બધું એના માટે આવે છે. આપણે સાધના કરીએ છીએ તો માણસને, દુઃખી થયેલ માણસ, મૂંઝાઈ ગયેલો માણસ, હલવાઈ ગયેલો માણસ, એના ઘણાને આપણે આશ્વાસન રૂપ બની 2 સત્ય શબ્દ, 2 સાચા માર્ગ બતાવવા માટે થોડીક મહેનત કરી અને એમાંથી કેમ બહાર આવે એ કોશિશ અમારી સતત ચાલુ. બીજું વધારેમાં વધારે જાજુ વ્યસનથી મુક્ત કેમ બને પ્રજા, એ અમારો પહેલો ઉદ્દેશ છે. આજે નાની યુવાન પેઢી આજે વ્યસનમાં બહુ વળગી ગઈ છે, કેટલી જાતના વ્યસન છે. તો અમારો ઉદ્દેશ એવો છે, અમે એવો જાહેર હોતે હમણાં અમારે ભાવનગર જિલ્લામાં પસે ગામ આવ્યું છે, ત્યાં મોટો યજ્ઞ છે, ભાગવત કથા છે, ત્યાં જવાનું. ત્યાં પણ એ જાહેરાત કરું કે વ્યસનમાં બીડી, તમાકુ, ફાકી આવું કોઈ ખાતા હોય અને જો એ મારી હાજરીમાં છોડી દે તો મારી જે ભજન કરેલી મૂડી એમાંથી 500 મંત્ર હું તમને આપું, તમે છોડી દો એટલે. અને એમાંય વધારે ભયંકરમાં ભયંકર હોય તો દારૂ, એ દારૂ છોડે ને 1100 મંત્ર આપું. એવી રીતે કરીને અમારા ભજનમાંથી મૂડી આપીને પણ જેમ બને એમ વ્યસનથી મુક્ત કેમ પ્રજા બને એ અમારો સાચો ધ્યેય છે. અને જે માણસ મૂંઝાય છે ત્યારે દેવને ચરણે જાય છે, પણ જાય છે છતાં ગયા પછી મન ડગે છે, આ સાચું કે તે સાચું. એની અંદર માણસ આ દ્વિધામાં પડી જાય છે. કેમ કે દ્વિધામાં પડવાના કારણ ઘણા છે કે આજ માણસ પોતાની લાલચ સાથે આવે, પછી લાલચ એની પૂરી ન થાય તો એને અસંતોષ થાય. અસંતોષ થાય એટલે એક જગ્યા છોડીને બીજે જગ્યા છોડીને ત્રીજે, એમ જઈને પછી પોતાનું માનસિકતા ગુમાવી દે અને ભટકે છે. પણ જો એક જ જગ્યાએ ને એક જ સ્થળે એક જ વસ્તુને પકડીને જો બેસી જાય તો આખું એનું જીવન સુધરી જાય અને પોતે તરી જાય. એવી અમે જાજે ભાગે પબ્લિક અહીં આવે બધાને આશ્વાસન રૂપે બનીએ છીએ. અને ઘણાને વ્યસન છોડાવ્યા, ઘણાને વ્યસનથી મુક્ત કર્યા, અંધશ્રદ્ધામાંથી ઘણાને બહાર કાઢ્યા. આજે આ કલયુગની અંદર અંધશ્રદ્ધા પણ એટલી ફેલાણી છે કે એની સીમા નથી. એ અંધશ્રદ્ધામાં આજ સારા માણસો પણ સલવાયેલા છે. તો એ અંધશ્રદ્ધામાંથી બહાર કેમ આવે એવી કોશિશ ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે. અને એ શબ્દોથી માણસની
માણસ ઉપર અસર થાય છે અને અસર થયા પછી એ એમાંથી નીકળી જાય છે. ઘણા બધા એવા અમારા દાખલા છે કે જે પેઢીઓ થયા, વર્ષો થયા, જે પેઢી દર પેઢીમાં જે દેવને પશુ બલિ ચડતા હતા એ પશુ બલિ હોતે મેં અહીંયા એને બોલાવીને સમાધાન કરાવી મનને, અને એ ગામમાં અમે પશુ બલિ પણ બંધ કરાવ્યા. એવા અનેક દાખલા છે અને અનેક પ્રકારના સમાધાન, જે જોરદાર ખૂન એકબીજા કરી નાખ્યો એવા સમાધાન પણ અહીંયા થયા છે. પણ એ બધું જે કાંઈ થયું છે અને જે થઈ રહ્યું છે એ ગાયત્રી માતાજીની અમારી માથે અસીમ કૃપા છે. અને એ કૃપા અને એની શક્તિ એટલી બધી અજોડ છે કે એ શક્તિનો અનુભવ મેં કરેલો છે. અને મેં કરે એ અનુભવથી બીજાને પણ ઘણાને અનુભૂતિ કરાવી છે કે જે બિલકુલ હાવ બધાથી વ્યસનથી ભેરાઈ ગયેલો માણસ, આવ ઘરમાં ખાવા અનાજ ના હોય એવા જે પડેલા એવાને હોતે અહીંથી સારા કરીને પાછા ધંધે લાગી ગયા છે. એવી મહેનત પણ અમે અહીંથી કરીએ છીએ. અમારો આ ઉદ્દેશ વધારે ઊંચો છે. એટલે દેવસ્થાનના જે કાંઈ બધા છે દેવસ્થાનના ખોટા નથી, પણ ત્યાં જાનાર શ્રદ્ધાળુ છે કે અશ્રદ્ધાળુ, શ્રદ્ધા ઘડીક વાર જ બેસે છે. શ્રદ્ધા અને વિશ્વાસ આ બે વસ્તુ છે. અમુક માણસ પાસે શ્રદ્ધા છે, વિશ્વાસ કોક જ પાસે છે. જે ઘડીક ઘડીકમાં ડગે એને શ્રદ્ધા કહેવાય. અને જે મસ્તક પડી જાય ને પ્રાણ વયા જાય ને તોય છતાં બોયલો ન ફરે ને ડરે નહીં અને આગળ ધપે, એને જેને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે એનું નામ વિશ્વાસ કહેવાય. એટલે આ બે વસ્તુમાં જ માણસ એટલો બધો ફસાયેલો રહીએ છે. એટલે બધું મોટું બહુ દુઃખ છે. પણ જો દેવી દેવતાઓ બધામાં તાકાત છે, બધામાં શક્તિ છે, દરેકના મંત્રો છે, બધું ઓલું છે. પણ આજે જે વિશ્વામિત્ર ઋષિએ જે તપસ્યા કરીને ગાયત્રી મંત્રને પ્રગટ કર્યો ને એ ગાયત્રી મંત્રમાં પ્રગટ કર્યા પછી ગાયત્રી મંત્રમાં જે તાકાત છે એ કોઈક અલૌકિક પ્રકારની છે. એ જો દરેક વ્યક્તિ એનું ચરણું લે અને કરવા માંડે તો એના બધા અવગુણ, બધા દોષ, બધા મનમાંથી વિકારો બધું દૂર થઈ જાય છે. બાબુ એ બધી વાત સાચી, પરંતુ આ સમયમાં 12 વર્ષ અને બીજા 2 વર્ષ એટલે 14 વર્ષ સુધી તપ કરવું, મંદિરની બહાર ના નીકળવું, એક એવી જગ્યા કે ક્યારેય કોઈ વસ્તુની માત્ર આસ્થા, ભજન ને ભોજન તમે કીધું, પરંતુ આ સમયમાં કેવી રીતે શક્ય બને 14 વર્ષ સુધી બહાર ન જવું અને સતત? એ વિશ્વાસ, એ અમારો વિશ્વાસ કામ કરી ગયો છે. આજે અહીંથી 4 કિલોમીટર દૂર જૂનો આશ્રમ નાગવદર, આજ ત્યાં 92 થી 96 સાલ 2 રૂમ નીચે હતા ને 2 રૂમ ઉપર હતા. એમાં એકમાં બાથરૂમ, સંડાસ, એકમાં પૂજા પાઠ. તો એમાં અમારા શિષ્યા રાજુ ભગત રહ્યા, એને મેં કીધું તું જગ્યા સંભાળ, તો મારે એક અનુષ્ઠાન કરવું છે. તો હું સંકલ્પ કરીને 3.5 વર્ષનો સંકલ્પ કરીને અંદર બેસી ગયો. કોઈને મળવું નહીં, કોઈની મુલાકાત નહીં, કાંઈ નહીં. એક થાળી દે વાવે રાજુ ભગત, પછી એની નહીં મળું, કોઈને નહીં. 3.5 વર્ષમાં મેં 1.25 કરોડ ગાયત્રી મંત્ર કરેલા. અને ત્યારે એ 92 થી 96 સાલમાં હું બહાર નીકળ્યો ત્યારે ત્યાં મેં 151 કુંડી યજ્ઞ 3 દિવસનો કરેલો, એનો દશાંશ રૂપે. એટલે મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી જ મને ગાયત્રી માતાજી માથે અનન્ય પ્રેમ અને અનન્ય લાગણી કે જે રાત દિવસ સૂતા હોય ને તો રૂવાડા બોલતા હોય મંત્ર, એટલી બધી મને સાધના એટલા વર્ષો મેં કરેલી છે. એટલે ગાયત્રી મંત્રમાં બહુ તાકાત પડેલી છે. એટલે જે ગુફા છે ન્યાય ગુફા હતી, અહીં ગુફા છે, એની અંદર આવ એકાએક બેસતો સાવ નકરો ગાયનો ઘીનો દીવો પડે
બાકી બીજું કાંઈ નહીં. અંદર બેઠે બેઠા આખો દિવસ બધું 6 મહિનાના, વરના, દોઢ વરના કહી ના શકું કેટલા કરોડ થયા છે મંત્ર ઈ, પણ 11-12 કરોડે તો પહોંચી ગયો એવું મને લાગે. એથી વધી ગયું હોય તો કહેવાય નહીં. તો એટલા સાધના મેં ઘણી કરેલી છે, પણ એના મય હાવ. તો આજે અમારો આશ્રમ વગર આશ્રમ, કોઈ ફંડફાળા વિના, કોઈ પોચ બુક વિના, કોઈ બેંકમાં ખાતું ખોલ્યા વિના આજ અમારો આશ્રમ જો તો એમને ધોમધોકાર હાલે છે. એ માતાજીની આશીષ અને એની કૃપા. આજ ઈ વર્ષાવી અન્નપૂર્ણાની ગણે અન્નપૂર્ણા અમારો ભંડાર કાયમી ભરી રાખે છે. આ અહીં માતાજીની શક્તિ છે. અને એની મને 14 વર્ષ, ઓલા 3.5 વર્ષ ત્યાં બેસાડ્યો. આ આશ્રમે આવ્યા પછી અમે 98ની સાલમાં આવ્યા. 98ની સાલમાં આવીને એક સંકલ્પ કર્યો કે 12 વર્ષ આ ગેટ બહાર નહીં જવું. તો 12 વર્ષ થઈ ગયા પછી આ મંદિર બનતું હતું. 2 વર્ષ એમાં વધારે થયા, એટલે 14 વર્ષે મેં ગેટ બહાર પગ દીધો તો બહાર ન. ત્યારે શરીરે સારું અને યુવાની અને બધું સાથે હતું. તે ખૂબ માતાજીની સેવા ભક્તિ. અને ત્યારે 30 વર્ષ તો અમે જાતે ગુરુ શિષ્યએ જાતે રસોઈ બનાવીને પબ્લિકને જમાડી. 30 વર્ષ. આ 10-12 વર્ષ ત્યાં જ રસોઈ મેલી. શાક સંભાર હું બનાવું, રોટલી એ બનાવે. આ અમારો કાયમીનો નિયમ હતો. તો છતાં અમે એવો સંકલ્પ રાખીને અમે 14 વર્ષ નથી નીકળ્યા. પણ એ એક અમારો દ્રઢ સંકલ્પ અને દ્રઢ વિશ્વાસ. જે વસ્તુ સંકલ્પ બળમાં જે તાકાત છે એવી તાકાત એકેય વસ્તુમાં નથી. જે તમારું સંકલ્પ બળ જો મજબૂત હોય અને કોઈ પણ વસ્તુનો સંકલ્પ કરી લ્યો એટલે તમને તકલીફ પડે, થોડીક પરીક્ષા આવે, પણ પરીક્ષામાંથી પાસ થાવ એટલે પછી આવ બધું પૂરું થઈ જાય. પછી એમાં કંઈ ઘટે નહીં, એવી વસ્તુ છે. બાબુ 14 વર્ષ સતત, અને તમે જેમ કીધું બહાર ન જવું, આટલો સમય એકલતા, એક ખુદ સાથે વાતો કરવું, તો જીવન શું છે ખરેખર? એનો અર્થ શું લાગે તમને આટલી તપસ્યા બાદ? જીવન મને અને તમને ને બધાને જે જીવન મળ્યું છે એ જીવન મળ્યું છે. એ જીવનની કોઈ કાળજી લેતા નથી. માત્ર માણસને એના મનમાં એમ થાય બસ ખાવું પીવું, પહેરવું ઓઢવું અને મજા કરી લે. કાલે સવારે કેને ખબર છે એમ બોલે. એક મજા અને આનંદ એ બેમાં ફેર છે. જે શરીર કરે એ બધી મજા છે. આ ટીવી જોવું ને ફલાણે ફરવા જવું ને ઓલું જોવું ને ઓલું જોવું ને ઓલું પીવું ને ઓલું ખાવું ને ઓલું. શરીર જે કરે એ બધી મજા, આત્મા કરે સો આનંદ. જે આત્મા છે ને આનંદ એ કરી શકે. તો જેને આત્માનો આનંદ મેળવવો છે એને આ મજા ફીકી લાગે, એની પાસે મજાનું કાંઈ ના આવે. પણ જેને મજા જ કરી અને જીવી જવું છે એ મૃત્યુ તો બધાનું અનિવાર્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે. તો એ ગયા વિના તો કોઈને હાલશે નહીં. પણ આત્માનું કલ્યાણ કરવા માટે શું કરવું એ સાચો ધ્યેય ને સાચો લક્ષ્ય જો બધામાં હોય તો માણસ આ મનુષ્ય શરીરને છોડીને બીજા કોઈ સારા શરીરને પ્રાપ્ત કરી શકે છે, અથવા કોઈ શક્તિ મેળવી શકે છે ને આત્માનું કલ્યાણ થઈ જાય છે, ઉદ્ધાર થઈ જાય છે. બહુ આ જગ્યામાં ભજનની સાથે તમે જેમ કીધું એમ ભોજન, અને આપણે ઘણા એવા અન્નક્ષેત્ર પણ જોયા હશે, પરંતુ ઘણી એવી જગ્યા છે કદાચ ત્યાં ભોજન ને અન્નક્ષેત્ર ચાલુ છે, પરંતુ સામાન્ય ગરીબ માણસ, મજૂર લોકો કદાચ તેનાથી દૂર રહેતા હશે. પરંતુ આ એવી જગ્યા કે જ્યાં આસપાસના મજૂરો બધા આખો દિવસ પોતાનું જે કંઈ કામકાજ કરે છે, પરિશ્રમ કરે છે, સાંજ સવારે જમવાની અહીંયા વ્યવસ્થા. હા, આજે અમારે મજૂર બપોરે આવે, સાંજે આવે, કોઈને અહીંયા જમવાની મનાઈ નહીં. આજ શ્રીમંત હોય, કરોડોપતિ હોય તોય ભલે, અને મજૂર વર્ગ તો પછી મજૂર માટે અલગ નોખું બનાવવું પૂરું નહીં. જે શ્રીમંત જમે એ જ મજૂર જમે. આજે એને ભગવાને પેટ આપ્યું છે.
અને આ તો જીવ આપ્યો છે. તો અમારે અહીંયા કોઈની મનાઈ નથી. દરેક 18 વરણ ગમે ત્યારે બપોરે રસોઈ જમતા 2 વાગી જાય 2:30 વાગી જાય ત્યાં સુધી માણસ આવે ત્યાં સુધી ભોજન મળે. અટાણે રાતે 11 વાગે કોઈ આવે ને તો અટાણે હોતે હોય ને તો અટાણી જમાડી દે, અટાણે બેહાડી દે જમાડ પર, જેમાં વિના ના જવા દે. એનું કારણ એક જ કે જે અનાજ કે જે કંઈ વસ્તુ જે પબ્લિક આપે છે એ પબ્લિક એના પરસેવાનું આપે છે અને એના મહેનતનું હોય છે બધું. તો આપણે લોભ કરવાની શું જરૂર છે? આપને તો ખવડાવવું છે રાંધીને, એટલું જ છે. બાકી આપે છે તો આ પબ્લિકનું છે, તો પુણ્ય તો એને મેળવે છે. તો આપણે તો દરી ઘડીને ખવડાવી એનું પુણ્ય આપને મળે. એટલું બનાવીને જમાડીએ જ. બાકી તો દેનારને પુણ્ય મળે જ. એટલે અહીં કોઈ પક્ષપાત નહીં, પછી વીઆઈપી એવું કોઈ કાંઈ વસ્તુ નહીં. વીઆઈપીનું અલગ ને ઓનું અલગ ને ઓનું અલગ, એ કોઈ દી રસોઈનો જુદારો નહીં. પક્ષપાત કોઈ દી એટલા વર્ષોમાં અમે પક્ષપાત કર્યો જ નથી. દવા લેવા આવે ને, દવા મજૂર છે ને બિચારા ગરીબ હોય, એટલે એને કોકે કીધું હોય કે તમે મજા નથી તો બાપુ પાસે જા, ફ્રી દવા આપશે, ફ્રી. એટલે બિચારા પૈસા તો એને પાસે હોય નહીં. આવે એટલે આપણે દવા 1-2 આપણી પાસે હોય, આપણે રાખી, બીજી આપણે મેડિકલમાં લખી દઈએ. તો મેડિકલમાં લખી દે એટલે પાસે આપણે પૂછે આ ક્યાં મળશે બાપુ? એટલે આ મળશે ઉપલેટા. 2 આયુર્વેદિક મેડિકલ છે, ત્યાં મળી જાય. એક ડબલ મેડિકલ છે, એક સીમા મેડિકલ છે, ત્યાં તમને મળી જાય. બરાબર. પણ પાછું પૂછે આપણે કે બાપુ આ કેટલાની આવશે? એટલે આપણે સમજી જાય કે આની પાસે પૈસા નથી. એટલે બીજા પૂછે છે કેટલાની આવશે. એટલે એ વ્યક્તિને આ માણસ બેઠા હોય ને એટલા માણસ વધારે એને શરમાવીએ નહીં. શરમ બધાને, નાક ને આબરૂ બધાને હરખા હોય છે. એટલે શરમાવી નહીં, એને બહાર જવા દે, ગેટ બહાર. વાં એક સેવકને પૈસા લઈને મોકલી કે અલી આ દવા લેજો અને દવા ખાવ તમે હાજા થાવ. એવી અમે સેવા કરીએ છીએ. હારે બાપુ એ ઉપરાંત બીજા અહીંયા કેન્સરથી લઈને નાના મોટા એવા અનેક એવા રોગો હશે કે જેની પીડામાંથી મુક્ત થાય. ઘણા એવા દર્દીઓ મેં પણ અહીંયા જોયા છે કે ભાઈ ડૉક્ટર થાકી ગયા હોય, ડૉક્ટર કદાચ ત્યાંથી રજા આપી દીધી, એવા દર્દી પણ તેડીને આવે દર્દીને. અમુક ડૉક્ટર ખાસ જામનગરના અમારે એક મસરૂ સાહેબ કરીને ડૉક્ટર છે. આજે એની દીકરી 22 વર્ષની દીકરી ને તાવ આવે 1.5 મહિના થયા. તો આજે પોતે તો ડૉક્ટર દરજાના માણસ, રાજકોટ, અમદાવાદ, મુંબઈ ત્યાં સુધી બધે એની સારવાર કરી અને એનેથી નામ હટ્યું. તો અહીંયા એક માત્ર અમે દેશી ઓહળિયા દીધા. અહીંયા આવ્યા દેશી ઓહળિયા, 3જે દી તાવ ઉતરી ગયો. તે દુના એ મસરૂ સાહેબ અહીંયા મંદિરે આવતા થઈ ગયા. તે દુના ખૂબ ઘણી વાર આવે દર્શન કરવા. એટલે એવી વસ્તુ છે વનસ્પતિમાં પણ તાકાત પડેલી છે, પણ વિશ્વાસ કામ કરે છે. કેવા બાપુ? એક ને એક ઝાડના પાન હોય પણ એમાં બધામાં અલગ અલગ શક્તિ ભરેલી હોય છે. કેવા બાપુ એવા કેવા દર્દીઓ આવતા હશે કે જે ઘણા એવા પરિવાર હોય, કોઈનો દીકરો હોય અથવા કોઈ પરિવારનો મોભી હોય, ડૉક્ટરે રજા પણ ના પાડી દીધી હોય સાજા, એવા દર્દી જ્યારે સાજા થઈને જતા હોય ત્યારે એ પરિવારની જે ભાવના હોય એ માતાજીની કૃપા. ઘણા દર્દીઓ એવા હાજા થયા છે, ઘણા એમ રજા દઈ દીધેલા દર્દીઓ અહીંયા હાજા થઈ ગયા છે. અને માતાજીની કૃપા છે, અસીમ કૃપા માતાજીની છે. અને આ સાધના કરે છે એની સેવાનું ફળ માતાજી અમને આપે છે. અને એ લોકોને સારું થાય છે અને એ અમને આશીર્વાદ દે છે. આશીર્વાદ દે એમાં અમારું તપ વધારે વધે છે. એટલે અમે એમાં રાજી છીએ. અમારી તપસ્યા કેમ વધે અને કોઈના દુઆ કેમ આપણે મળે એ અમારું વધારે દે એ વધારે છે. આજે
15-20 દિવસ ત્યાં શરદી થઈ ગઈ જોરદાર. બે એની ઉધર ખાવાનું દે પણ દર્દીને પછી ના જાકારો નથી દીધો. આપણે ભલે ભોગવી લઈએ 1-2 કલાક, પણ અહીંયા બિચારા ક્યાંથી આવ્યા, ટિકિટ ભાડા ખર્ચીને આવ્યા, વાહન બાંધીને આવ્યા, એને નહીં જાવ દે અને એનું કામ પૂરું કરી દેવાનું. સેવા એવી રીતે કરવાની. કેવા કેવા બાપુ દર્દી કોઈ સાંભળતા હશે કદાચ, કેવા દર્દી અહીંયા આવી શકે અને એને મળવું હોય તો સમય રૂપરેખા શું છે? સમયમાં એવું છે, સમય અમારો 8 વાગ્યાથી 8 થી 11 સાંજના જ, દિવસના ના આવી શકે. જો વીછી કહીડે ને એનું ઝેર ચડે, તમે સાંભળ્યું છે? વીછી કઈડ્યો હોય, અહીંયા કઈડ્યો હોય હાથમાં, તો અહીંયા છેટુંડી ચડી જાય 24 કલાક, અને રાયડો 24 કલાક. પણ એ વીછી હું ઉતારું છું મંત્રથી. આ તમે બેઠા છો, તમારે સામે નજર સામે 5 જ મિનિટમાં ઉતરી જાય વીછી. તો અમે તો સાતના કનમાં હોય, તો એ દિવસના કામ કરતા હોય મજૂર, તો એને વીછી કઈડ્યો હોય તો શું કરવું? તો એક મોરની પીછી રાખી. એ મોરની પીછીમાં મંત્ર મેં મેલા. એ મોરની પીછી અહીંયા રાખી છે. અહીંયા અમારે દોડું ભગત ઉતાર, તમે કહેતી કે હાથ પગ ધોઈ અને તમે હાથ વખત ઉતારો એટલે વીછી ઉતરી જાય. તો એવી કંઈક અમે આઈડિયો રાખીને પણ સાધનામાં ભંગ ના કરીએ, પણ એનું દર્દીનું સારું થઈ જાય. એની અંદર કસોટી પણ આવે. હું પહેલાં તો વેણુ સિમેન્ટ પાઇપના કારખાનામાં કામ કરતો સાધના કરતો. ન્યાય સાધના કરતો તો એમાં મેં 2 વર્ષનું અનુષ્ઠાન લીધું કે 2 વર્ષમાં 24 લાખનું અનુષ્ઠાન કરવાનું, કાયમી યજ્ઞ કરવાનો, કાયમી તર્પણ કરવાનું, કાયમી માર્જન કરવાનું, એ બધું કરવાનું. ને 2 વર્ષ ગેટ બાઈને, જ્યાં પગ નહીં દેવાનો, કારખાના ગેટની બાઈને. આવું મેં એક સંકલ્પ કરી લીધો. તે આ જૂના ગામમાં રહેતા હતા અમારા બધા ભાઈ કુટુંબ પરિવાર. મારી હગી માને વીછી કઈડ્યો, અને વીછી કઈડ્યો તો કેવો કઈડ્યો, હાવ ટાટા બોર થઈ ગયા, હાવ મરણ હરણ થઈ ગયા. મને એક ભાઈ બોલાવા આવ્યા સાયકલ લઈ કે માને વીછી કઈડ્યો છે ને તમે હાલો. મેં મારે સંકલ્પ છે, નિયમ છે, હું સંકલ્પ ના છોડી શકું. એ માં છે ને આ માં છે, આ માં એને ઉતારે, બાકી મારે નથી. તો કે તો અમે ગાડામાં લઈ આવી, ગમે લઈ આપો, હું ને આવી શકું. તો ગાડામાં લઈ આવતા હતા તો અધવસારે પૂગ્યા ને, તો ત્યાંથી ધીરે ધીરે ઉતરવો માંડ્યો. જ્યાં કારખાનાનું જાપવામાં આવ્યો ને, વીછી ઉતારવું જ ના પડ્યો, આ પૂરો ઉતરી ગયો. આ વિશ્વાસ અને આ સંકલ્પ બળ, સંકલ્પની આવડી બધી તાકાત છે. આજ માણસ સંકલ્પ ચૂકી ગયું છે. બોલીને ઘડીકમાં ફરી જાવ એટલે કાંઈ નહીં. દેવની માનતા કરી દેવને મેલી દી, જો ભેટમાં આવે એટલે. અટાણે એવું છે. આસ્થા એ બાપુ એવી થઈ ગઈ છે. આજે વાત કરીએ, કાલ કોઈ બીજું કંઈક વાત કરે તો માણસ અહીંયા માનતો હોય તો ચાલુમાં બીજે દિવસે કંઠી બદલી જાય, ગુરુ બદલી જાય છે. હા, થઈ જાય ને, બદલા રાખે. તો કહું છું આ દુકાનનો માલ જ છે. આ ગુરુ કંઠી બાંધીને બહુ મજા ના આવી, આ બીજા ગુરુને કંઠી બાંધી નહીં, કાંઈ ફરી જાવ એટલે કાંઈ નહીં. ને વચન એક જ હોય. વચન આપ્યું, ગુરુના ચરણોમાં થઈ અને શિષ્ય બની ગયા. પછી ગમે એવો માયા ધન દેખાડે, ગમે કરે, બીજા બધાને નમસ્કાર કરીએ, પગે લાગીએ, કોઈનું ઉલ્લંઘન ના કરીએ, પણ ગુરુ તો એક જ હોવા જોઈએ. એ સત્ય છે. દુઃખમાં ગુરુ હટી જાય, શિષ્ય એનું શું કામ? ગુરુની બાપુ સામે કેટલી જવાબદારી હોતી છે? અત્યારે સમય પ્રમાણે ધીમે ધીમે બદલતો જાય. ગુરુની જવાબદારી ઘણી બધી આવે છે. ગુરુ જ્યારે શિષ્યને અપનાવે છે ત્યારે એક પોતાના પુત્ર તરીકે અપનાવે છે, દીકરા તરીકે. તો જેમ બાપ દીકરાની જેટલી બધી ખેવના રાખે એટલી જવાબદારી ગુરુ માથે હોય છે કે મારો દીકરો, મારો શિષ્ય કે અવરે રસ્તે તો નથી ને, કોઈ વ્યસનમાં તો નથી ને, કે ફેશનમાં તો નથી ને,
કે ફસાણો તો નથી ને, તો એને ગમે એમ કરીને છોડાવવા માટે કોશિશ કરી અને એનું જીવન સુધારવા માટે પોતાનું તપ ભલે વાપરવું પડે, પણ એને બગડવાના દી આ ગુરુની ફરજમાં આવે છે. અને શિષ્યની ફરજ ગુરુની સેવા કરવામાં આવે છે. ગમે તે થાય પણ એ ગુરુની સેવા કરવી એટલે કરવી જ, ગમે એમ દી હોય કે રાત હોય કે ગમે કાંઈ પણ આ બધા તેની સેવાના વચને ઊભું રહેવું. આ ગુરુ શિષ્યના બેના સંબંધ આવા છે. નકરી કંઠીનો કોઈ અર્થ નથી. કંઠીનો અર્થ તો શું છે? કંઠી પછી રુદ્રાક્ષની પહેરે કે તુલસીની પહેરે કે મોતીની પહેરે કે ચંદનની પહેરે. કંઠી પહેરવાનું કારણ તો એટલું જ છે કે કુકર્મ કરવા જતા આમાં ધ્યાન આવે કે ભાઈ આ મારા ગુરુ કોણ, મારા ગુરુ કોણ, આ એની કંઠી છે, મારેથી આ કરાય આ ન કરાય. આ જ એક કુકર્મ કરતા અટકાવવા માટે જેમ ઘોડાને લગામ હોય એમ મન માથે લગામ એ કંઠી છે. ગુરુની વાત કરી, તમે પણ જોતા હશો ને ખ્યાલ હશે કે ભાઈ એક નાની જગ્યા માટે કે ગુરુની બાદ પોતાના સેવકો વચ્ચે ઝઘડા થાય, આ બધું થાય. ગુરુના એવું ઘણા સમાચારો પણ તમે જોયો છે, આપણે જે વાત ન કરી શકીએ. તો ક્યારેક એક સાધુ તરીકે એક સંત તરીકે અંદરથી એવું થાય કે ભાઈ આ શા માટે હોય શકે, આવું શા માટે? એનું કારણ જ્યારે ગુરુ કે શિષ્ય બેયનો સ્વાર્થ ભેરો આવે ને એટલે આ ઝઘડા થાય, તાણખેંચ થાય, બેયનો સ્વાર્થ થાય ભેરો. એકનો સ્વાર્થ હોય તો વાંધો નહીં, કામ પટી જાય, સમાધાન થઈ જાય, બધું પટી જાય. બેયનો અંગત સ્વાર્થ હોય અને લાલચ હોય. લાલચ અને સ્વાર્થ એ ભેરા પડવા દે નહીં, એટલે એમાંથી ઝઘડાનું કારણ બને છે. બાબુ, આ સમયમાં વર્તમાન અત્યારે જોઈએ તો લોકો ટેકનોલોજી સાથે અને ભૌતિક સુવિધાથી પર ક્ષણભર પણ નથી રહી શકતા. નથી રહી શકતા. તેમ છતાં પણ તમે એમાં જીવો છો, તેમ છતાં પણ જીવન શક્ય બને છે. એ મનની મક્કમતા, મનની મક્કમતા છે કે આ વસ્તુ આપણે જોઈએ જ નહીં, આનો આપણે ઉપયોગ કરાય જ નહીં, આ આપણે આ જરૂરિયાત છે જ નહીં. ટીવીની શું જરૂર છે? ટીવીનું આ દુનિયાનું જાણવું એ કરતાં આપણે શાસ્ત્ર પુરાણ કે એમાં વાંચન કરી અને આધ્યાત્મિક જીવનનું એનું દર્શન કરો ને. ટીવી જોઈને આપણે શું કરવું, રેડિયો સાંભળીને શું કરવું, મોબાઈલ રાખીને આપણે કેના એવા વેપારના ધંધા કરવા છે તે વેપારની જરૂર પડે. આ વગર મોબાઈલે આજ આ 50 વર્ષથી આ જગ્યા હાલે છે અમારી. કોઈ ઘડિયાળ બાંધવી, કોઈ ગાડી રાખવી. ગાડીની એક વાત કરી દઉં. ગાડી મારા સેવક હતા ઈબડાના ભગીરથભાઈ, ત્યાં દેવ થઈ ગયા. 11ની સાલમાં નવી બોલેરો ગાડી લઈને અહીં દેવા આવ્યા. તો આપણે જેમ બેઠા હતા એટલે આવીને મને ચાવી આપી. એટલે મેં કીધું આ શું? તો કે ગાડી લીધી. બહુ સારું ગાડી લીધી હોય તો કે એમ નથી લીધી, અહીં મેલી જ આવી છે. મેં ગાડી મારેથી રખાય નહીં, હું ગાડી ના રાખું. કે પણ તમને વાંધો હું? દરેક મોટા સંતો મહાત્માઓ રાખે, તમને ગાડી રાખવામાં હું વાંધો? મેં મને 2-3 વાંધા છે હું કહું તમને. ગાડી હાલશે એટલે એમાં ડીઝલ ભરશે, ડ્રાઇવિંગ આવડતું નથી એટલે ડ્રાઈવર રાખશું તો પગાર દેવો પડશે, ખોટકો પાટકો થાય એટલે ખર્ચો થાય. તો અહીંયા જે પૈસો આવે ને પબ્લિકનો, એ એના પરસેવાનો પૈસો છે. એ પબ્લિકના પરસેવાના પૈસાથી મારે ડીઝલનો ધુવાડો કઢાય નહીં, એટલે હું ગાડી ના રાખી શકું. તો તમારી ચાવી સ્વીકારી લીધી, પણ પાછી તમને ભેટમાં પ્રસાદ તરીકે પાછી આપવું. એની મિનિટે ગાડી અમે પાછી આપી. આવા વિચારોથી અમે જીવીએ છીએ. એટલે મનની મક્કમતાથી જીવી શકાય. કોઈ વસ્તુને એવી ભૌતિકતાની જરૂર રહેતી જ નથી. આ શરીરને પોષણ આપવા માટે ખોરાક જોઈએ છે, અને આ શરીરને સુવડાવવા માટે બધા આ ભૂમિ જોઈએ છે, પૃથ્વી. બીજી કોઈ જરૂરિયાત જ ઊભી થતી નથી.
તો બહુ હજારો લોકો અહીંયા જમે છે, તેમ છતાં બાપુ દૂધ ઘીથી બધી વસ્તુથી દૂર રહે હા દૂધ એ મને એવો વિચાર આવ્યો, એ સંકલ્પની વાત કરું. છે. મને એકવાર એવો સંકલ્પ આવ્યો, આજે 47 વર્ષ થયા, કે આ બધા બિચારા ગરીબ માણસ એવડી મહેનત કરે, તંગ તોડ મહેનત કરે, તો બિચારાને છાશ નથી જડતી, અને આપણે સાધના ઘરમાં બેઠા નકરી મારા જ ફેરવવાની, કાંઈ આ શરીરને હાલ નહીં, કાંઈ આની પાસે મહેનત નહીં, કાંઈ કરવાનું નહીં, પરસેવો પાડવાનો નહીં. તો આપણે આ પબ્લિકનું આ ઋણ ચલાવી છીએ માથે, ઘી દૂધનું નહીં, ખરેખર ના ખવાય. એટલે મેં 47 વર્ષથી એક સંકલ્પ કર્યો કે નહીં ખાવાનું. હજી આજની ઘડી ઊંધી હાલમાંય કે રોટલી એ ચોપડવાની નહીં, રોટલો ચોપડવાનો નહીં, નકર રૂખો રોટલો, શાક ને છાશ. છાશ ખાટી હોય તો પાણી નહીં આવે, પાણીનો રોટલો પડ્યો હોય પાણીનો રોટલો ખાઈ લેવાનો. સંકલ્પ તોડવાનો નહીં. સંકલ્પ અમારો 47 વર્ષ થયા. હું એવા વિચારોથી આ નથી ખાતો. મને ભાવતું નથી કે એવું નથી, ભાવે હદે બધુંય થાય, ખાવદારી તો બધું ખાય અમે. હા એ તો નહીં ખાવાનું. ખૂબ ખૂબ આભાર બાપુ, અમારી સાથે જોડાયા. આપના ચરણોમાં ફરી એક વખત કોટી કોટી વંદન. જે કોઈ લોકો જોઈ રહ્યા છે, બાપુએ કર્મની વાત કરી, જે મહેનતની વાત કરી, પરિશ્રમની વાત કરી, કે ભાઈ આ સમયમાં પણ ઘણા એવા લોકો હોય છે કે ભાઈ કોઈ પણ રીતે કદાચ પોતે સતના માર્ગે ચાલી શકે, મહેનત પરિશ્રમ કરી શકે તો કદાચ સુખી થવાના રસ્તાની નજીક જઈ શકે. સાથે જ અનેક એવા મુદ્દાઓ પર જે સામાન્ય લોકોને